મુંબઈના ધારાવીનું નામ પડતા જ મોટા ભાગના લોકોના મનમાં ગીચ વસ્તી, નાના ઘર અને મજૂરી કરતા લોકોની છબી ઊભી થાય છે. પરંતુ હવે ધારાવીની આ છબી ધીમે ધીમે બદલાઈ રહી છે. અહીં કિશોરીઓને સશક્ત બનાવવા માટે શાળાઓમાં આત્મરક્ષા અને આરોગ્ય જાગૃતિ અંગે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સેંકડો વિદ્યાર્થીઓ ભાગ લઈ રહી છે અને જરૂરી જીવન કૌશલ્ય શીખી રહી છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. ધારાવીની વિવિધ શાળાઓમાં આત્મરક્ષા વર્કશોપ અને આરોગ્ય જાગૃતિ સત્રોની શ્રેણી આયોજિત કરવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ કિશોરી વિદ્યાર્થીઓને જરૂરી જીવન કૌશલ્યથી સજ્જ કરવાનો છે. આ પહેલ એવા વિસ્તારમાં ચાલી રહી છે જ્યાં મહિલાઓની સુરક્ષા અને જાહેર આરોગ્ય અંગે ચિંતાઓ યથાવત રહેતી હોય છે. હાલ સુધીમાં 7 શાળાઓની 1500થી વધુ વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ ચૂકી છે. તેને તબક્કાવાર રીતે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સુધી વિસ્તૃત કરવામાં આવશે. આત્મરક્ષા વર્કશોપનું નેતૃત્વ માર્શલ આર્ટ્સ ટ્રેનર ડોક્ટર ચિત્તા યજ્ઞેશ શેટ્ટી કરી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીનીઓને એવી મૂળભૂત તકનીકો શીખી રહ્યા છે જે અસુરક્ષિત પરિસ્થિતિઓમાં વળતો જવાબ આપવા માટે મદદરૂપ બને. આ સેશનમાં પરિસ્થિતિ અંગે અવેરનેસ અને ક્વિક ડિસિઝન પાવર સાથે ઇઝી ફિઝિકલ ડિફેન્સ ટેકનિક્સ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. માર્શલ આર્ટ સેશન સાથે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા પીરિયડ હાઇજીન અને ગુડ ટચ બેડ ટચ અંગેની જાગૃતિ વધારવા માટે આ વર્કશોપ યોજી રહ્યું છે. આ સત્રોનો ઉદ્દેશ પ્રજનન આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચાને સામાન્ય બનાવવાનો અને વિદ્યાર્થીનીઓને અયોગ્ય વર્તનની ઓળખ કરીને તેની જાણ કરવાની ક્ષમતા આપવાનો છે. Hello, my name is Greshik. I'm from Standard 9. And my name is Padmavati. I'm from Standard 9. We are school from SVBS Tibble High School in Dharavi. Yes. I'm also from SVB 20 High School in Dharavi. So in this session, in this workshop, we are learned lots of things about safety of girls, and they also teach us about सेल्फ डिफेंस, हाउ टू डू सेल्फ डिफेंस. अगर कहीं पे भी हमारे को कोई पकड़ता है, कुछ करता है, तो हमें सेल्फ डिफेंस करना सिखाया है और बहुत सारी चीज़ें सिखाई है. और गर्ल्स की जो बहुत आजकल चल रहे केसेस की गर्ल्स यहाँ पे सेफ नहीं है, वहाँ पे सेफ नहीं है, तो ये सेफ्टी से जो हमें सेल्फ डिफेंस सिखाया है उससे हमें बहुत सारे अच्छे तरीके से सेफ्टी आ चुकी है, तो हम कहीं पे भी इसे यूज़ कर सकते हैं. और हेल्थ के बारे में भी बताया है कि कैसा फूड खाना चाहिए, क्या क्या हेल्दी फूड से क्या नहीं खाना चाहिए, कैसा हाइजीन होना चाहिए. और गर्ल्स के लिए पीरियड्स के बारे में भी बताया है, उस टाइम क्या क्या करना चाहिए, और बहुत कुछ बताया हेल्थ में. और हाइजीन के बारे में और बहुत कुछ बताया है. हमारे लिए बहुत अच्छा था. थैंक यू फॉर इट. We really like this workshop and we are It is very useful for us. everywhere. Thank you. આ પહેલને નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડનો સહયોગ પ્રાપ્ત છે, જે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની કંપની છે. આ કાર્યક્રમ કંપનીના વ્યાપક સમુદાયને જોડાણ પ્રયત્નનો ભાગ પણ છે. We are the teachers from Guru Nanak National High School. Today I would like to thank the Navbharat group as well as the Adani group for arranging this self-defense program for our kids. We really loved the session because the first and the foremost thing, it was a very interactive section. Second thing what we loved about it is they made the students to perform those activities. This gave them a first-hand experience about how exactly the program works. So now our kids will be aware that something they can do about self-defense too. The wellness program was very well arranged. The half-an-hour session gave us a lot of information about how a child from the small childhood, how till puberty and ahead also the child can take care of her wellness program. Thank you so much to both the groups. The session was very informative. Many doubts were clear from the girls' side. It was very awesome. Thank you so much. સ્થાનિકોનું કહેવું છે કે મહિલાઓની સુરક્ષા, આરોગ્ય સેવાઓ સુધી પહોંચ અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ રહેવાસી વચ્ચે વારંવાર ચર્ચામાં આવે છે. તેમનું માનવું છે કે આ પહેલ આ મહત્વપૂર્ણ જરૂરિયાતો, સુરક્ષા અને આરોગ્ય જાગૃતિને કેન્દ્રિત અને સતત રીતે સંબોધી રહી છે. આ કાર્યક્રમ આગળ પણ તબક્કાવાર રીતે અનેક શાળાઓમાં ચાલુ રહેશે અને ધારાવી પુનર્વિકાસ દરમિયાન સમુદાયની મજબૂતી વધારવાના પ્રયાસનો એક ભાગ રહેશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ધારાવીની વિદ્યાર્થીઓને આત્મરક્ષા, આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃત બનાવી તેમને સશક્ત બનાવવાનો છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે આવી પહેલ મહિલાઓની સુરક્ષા અને આરોગ્ય અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ધારાવી પુનર્વિકાસ દરમિયાન સમુદાયને મજબૂત બનાવવાના પ્રયાસોમાં આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આવા જ ખાસ રિપોર્ટ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર.